આને તમે કોઈ પણ હિસાબે કોઈ પણ સંજોગોમાં આ રીતે ખાઈ ન શકો. આ ખાઈ જ ન શકે. તમે ગમે એમ કરો ને આમ બર્ગર આવા 2-3 બર્ગર તમે કદાચ ખાઈ જાઓ, પણ આ દાબેલી ખાઈ અને તમે એકદમ કટકો કરીને બતાવો. હા, ધંભાઈની જે દાબેલી ખાવા એટલે કે જે મહાભરેલી ખાવા માટે રાજકોટના એક ખૂણાથી બીજા ખૂણામાં અમારે જવું પડતું, એ ધંભાઈ હવે રાજકોટના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે આ મહાભરેલીને લઈને. અત્યારે વિરાણી ચોકમાં આવી ગયો. વિરાણી ચોકમાં મેઇન ચોક જ વિરાણી ચોકમાં મેઇન. મેં એવું સાંભળ્યું કે રાજકોટમાં હવે વિસ્તાર વધાર્યો છે. આ વિસ્તાર વધાર્યો, 4 વધાર્યો. એક આપણે ભાવનગર પર શંકરદેવ ચડીને જે અહીંયા આપણે સીતારામના મંદિરની આગળ પેટેકોટની આગળ સંતકબીર રોડ ઉપર જી ભાવનગર ઉપર આવે. બીજી આપણે કઈ પંચાયત ચોકની આગળ ભગતસિંહ ગાર્ડનની આગળ લકલમ ચાવાની બાજુમાં ફ્રેન્ચાઇઝી ચાલુ કરી ફ્રેન્ચાઇઝી છે. અને જામનગર પર લેવેલી આપી આપણે ફ્રેન્ચાઇઝી. તો આ બની ગઈ છે આપણી ધંભાઈની એઝ યુઝ્યુઅલ, એટલે કે મહાદાબેલી. આને તમે દાબેલી ના કહી શકો, આને ભરેલી નામ છે, પણ મહાભરેલી કહેવાનું. નકર આનું અપમાન કહેવાય. જેમ પ્રભાસને લોકો હવે બાહુબલી તરીકે ઓળખે છે, એમ ધંભાઈની આ વસ્તુને લોકો મહાભરેલી તરીકે ઓળખે છે. 300 ગ્રામની ઉપર 300 ગ્રામ. આની પેલા આપણે જ્યાં કર્યું હતું કેલ્ક્યુલેશન, 330 ગ્રામ થઈ ગઈ. 330 ગ્રામની થઈ ગઈ આ મહાભરેલી. ગુજુમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને હું નીકળ્યો તો અને છે આજે ટાગોર રોડ પરથી, અને ત્યાં તો બોર્ડ વાંચ્યું બાપુ, ધમાભાઈ બ્રેડ વાળા. ગાડી ખીલ્લો કરી નાખી રસ્તા. મેં કીધું અહીંયા ક્યાંથી મળવા આવ્યો ત્યારે ખબર પડી કે સમીર આજે આપણે અહીંયા શરૂઆત કરી રહ્યા છીએ. બસ આનંદ એટલા માટે થયો કારણ કે એમની દાબેલી ખાવા માટે મારે રાજકોટના એક ખૂણામાંથી બીજા ખૂણામાં જવું પડતું હતું. હવે રાજકોટની મધ્યમાં આવી ગયા છે. 350 ગ્રામની 330 ગ્રામની દાબેલી મેં એમની જોખેલી છે. એમની ભરેલી ગયો, દાબેલી ગયો, ધમાભાઈની બ્રેડ ગયો, 330 ગ્રામની. આજે આપણને વિરાણી ચોકમાં જ એક્ઝેક્ટ મળી રહેવાની છે, SBI ની બરોબર સામે. અને બીજા કોઈ એડ્રેસની જરૂર નથી. અહીંયા ખબર પડી જશે ધમાભાઈ ને ભીડ હોય એટલે. બાવા અંદર જઈએ. ધમાભાઈ દાળ પકવાન પણ લઈને આવ્યા છે, અને મારી ઈચ્છા એ હતી કે બાળપણને પાછું તાજું કરવું છે, એટલે એમનું જે મિક્સ દાળ મૂળ આવે ને એ ટેસ્ટ કરવું છે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો આ છે અમારા ધમાભાઈ. આમ જુઓ તો બ્લોગરોને રાજકોટમાં બહુ ફેવરિટ થઈ ગયા છે, કારણ કે એમની દાબેલી, અત્યારના જેટલા બ્લોગરો છે ને એમાં મોટા ભાગના બધા એમના પપ્પાના હાથની દાબેલી ખાઈને મોટા થયા હશે. લાલ બહાદુર શાસ્ત્રીમાં ભણેલા. મને મારું બાળપણ યાદ દેવડાવી દો. પેલી ભેળ જે છે ને નાનકડી, હા દાલમું. જો ધમાભાઈ અમને આજથી 35 વર્ષ પહેલાની જે લેગેસી છે ને એની, એ અત્યારે બનાવી દેખાડે. ચાલો આપણે પેલા એ જોઈએ. ધમાભાઈ આ જે તમે બનાવી રહ્યા છો એ વસ્તુ શું છે એ લોકોને સમજાવો. આ મિક્સ ચોળ કરતા મસાલા સિંગ આવતી. એમાં આ લાલ બહાદુર સ્કૂલમાં જૂનામાં જૂની આઈટમ મસાલા સિંગ. રાઈટ એમાં રાઈટ. ડુંગળી ને લીંબુ નાખીને મારા પપ્પા બનાવતા શાંતિભાઈ. અને આ દાળ અને આ દાળ આ મિક્સ કહેવાતું. વાહ. મિક્સ વસ્તુ. હવે એની અંદર ગરમ મસાલો આવતો. મસાલો પેલા બનાવતા આપણે. આ ગરમ મસાલો હા એ આપણે બનાવશે, જે બનાવ્યો નથી આજ ભૂલાઈ ગયો એટલે. આ મસાલો આપણે આવો નાખ્યો છે. આ ડુંગળી આવતી. હા હા તે હા. અને આ લીંબુ. અને આ આઈટમ આપણી જૂનામાં જૂની બાપાની. હા આ વસ્તુ એકચ્યુઅલી મને મારી 35 વર્ષ પહેલાની જેને કે નાસ્તા પાણીની પહેલી સફર યાદ દેવડાવે છે. બારે નાસ્તો કરતા શીખો ને તો પહેલો નાસ્તો અમે શાંતિભાઈના હાથનો કરેલો. અને આ હા હા ચમચી આપો. મને એમ લાગે કે મારું બાળપણ મારા હાથમાં પાછું આવી ગયું. ધમભાઈ એમને આ તમારા બધાના આશીર્વાદથી સ્કૂલના લાલ બહાદુર સ્કૂલના કે લાભભાઈ એલિબેનના ટ્રસ્ટીને આશીર્વાદથી અત્યારે હું આ તમારે હજી એ બનાવી શક્યો છો. અને ધમભાઈ પાછા ક્યાં આવી ગયા છો તમે? તમે ક્યાં આવી ગયા હવે? અત્યારે હું વિરાણી ચોકમાં આવી ગયો. વિરાણી ચોકમાં મેઇન ચોક જ વિરાણી ચોકમાં મેઇન. મેં એવું સાંભળ્યું કે રાજકોટમાં હવે વિસ્તાર વધાર્યો છે. આ વિસ્તાર વધાર્યો, 4 વધાર્યો. એક આપણે ભાવનગર પર શંકરદેવ ચડીને જે અહીંયા આપણે સીતારામના મંદિરની આગળ પેટેકોટની આગળ સંતકબીર રોડ ઉપર જી ભાવનગર ઉપર આવે. બીજી આપણે કઈ પંચાયત ચોકની આગળ ભગતસિંહ ગાર્ડનની આગળ લકલમ ચાવાની બાજુમાં ફ્રેન્ચાઇઝી ચાલુ કરી ફ્રેન્ચાઇઝી છે. અને જામનગર પર લેવેલી આપી આપણે ફ્રેન્ચાઇઝી. અરે વાહ. ગ્રીન સિટી આવે ભાવનગર જામનગરમાં. વાહ. ગ્રીન સિટી સેલના પંપની બાજુમાં. અને અહીંયા ભાવ શું છે? બધા એક છે, જૂના જે આપણા હતા. એ જ ભાવ છે, એ જ. ઓકે તો તમે જુઓ આ ભરેલી બેડ બનાવું છું. બેનને પાછળ કરી ને બની છે. જો આપણે પેલા ભરેલી બેડ આવતી, હા આપણે સ્કૂલમાં બનાવતા ને હા એ ચટણી અલગ આવતી. આપણે આ
ફોદીનાની ચટણી છે હા હા એ આપણે ત્યાં બનતી ને સ્કૂલમાં હા એ આપણે ખજૂર અને લીંબુ બરાબર અને સહેજ હળદર નાખી હા. અને આપણે ઈ બનાવતા હા હા પણ હવે એ વસ્તુ આ છોકરાઓ કરતાં આટલા મોટાઓને બધી વધી ગયું બરાબર અને આ ભાઈએ પણ લાલ બાદુમાં જ ભણતા અને માવો હવે તમે બટેટા પણ નાખવાનું ચાલુ કર્યું હા બટેટા માવો પેલા આપણે જરાક સ્વાદ પૂરતો નાખી દી અને ચોમાણું પેલા આપણે દાળ નાખતા બરાબર સ્કૂલમાં દાળ આવતી આ એટલે હવે આ બધું મસાલા સિંગ ખબર શું થયું તમારું હા એક પ્લેટ હતી ને જો આપણે આ નવી આપણી આઈટમ ચાલુ કરી છે દાલ પકવાન દાલ પકવાન અરે વાહ કઈ કઈ દાળનો યુઝ કરીએ છીએ આમાં આપણે ચણાની દાળ ચણાની દાળ અને પકવાન આવશે ઓકે પછી આપણે આ બધી આઈટમ આવશે આ બધી વસ્તુઓ એમાં મિક્સ થઈ જાય હા આ ગ્રીન ચટણી આ લસણની ચટણી આ લસણની ચટણી તીખું. તીખું ખાઈએ છીએ આ ફોદીનાનું પાણી પુદીના મરચાં હા સેવ તીખું પણ અરે વાહ આ મસાલા સિંગ મસાલા સિંગ આ સેવ આ મીઠી ચટણી પેલા સેજ મસાલા સિંગ મસાલા સેવ સિંગ. મસાલો એનો તો કેટલા પ્રકારની ચટણીઓ પડે છે ભાઈ હા ચાર 1 2 3 4 હા. અને ખજૂરનો રસો હા 5 હા હા કોણ કહે છે કે સમય પાછો નથી આવતો આજે આ ઉંમરના દોર ઉપર પણ મારું જે બાળપણ હતું જ્યાં 7-8 વર્ષનો હતો અને હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હું ભણતો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અને એ સમયે જે નાસ્તો કરતો આ એ જ શાંતિભાઈ નું જેને કે મિક્સ એ મારા હાથમાં આવી ગયું અને આ મિક્સ જ્યારે હું લગભગ 50 પૈસામાં ખાતો 25 પૈસાની દાબેલી હતી શાંતિ કાકાની 25 પૈસાની દાબેલી અને 50 પૈસાનું મિક્સ આવતું અને એ જે ખાવાની મજા આવતી બોસ હું તમને શબ્દો શું કહું અને અંદર ઉતારવાનું છે મન ફીલ કરવાનું એને અને શબ્દોની જરૂર નથી કારણ કે આ મારું બાળપણ હતું મારી જેમ રાજકોટના હજારો એલબીએસના સ્ટુડન્ટ દમભાઈ વિરાણી ચોકમાં આવી છે હવે દાલ પકવાન પણ ખવડાવે છે લોકોને તો એ લેગેસી દાલ પકવાન બાકીના બધા એલિમેન્ટ સેમ છે પણ જે ચટણી એડ કરી છે એમાં ખાસ કરીને જે ગ્રીન ચટણી એની ફ્લેવર બહુ સરસ છે અમે એલબીએસના સ્ટુડન્ટ છે વારે વારે શું કામ આવતો હોય ખબર તમને એક બ્લોગર જોઈએ અને એટલા માટે નહીં લાલબહાદુર શાસ્ત્રીના જેટલા બાળકો ભણેલા છે ને એ બધા જે છે ને શાંતિભાઈના નામથી કંઈક પોતીકી ફીલ કરતા હજી શાંતિભાઈના હાથનો વારસો એમને મળ્યો ને એટલે અહીંયા આવવાની એમને બધા બહુ ઈચ્છા થાય બોસ હજી એમને આ વિડીયોમાં તો અમે ઉપર છોડવા અહીંથી નીકળ્યો હતો એટલે મને એમ થયું ધંધા એમને તરફ મળી લઈએ એટલે આ માઇક અને લાઇટને કંઈ લીધા વિના આવ્યો હતો એટલે વિડીયોમાં થોડું જેને શબ્દો તમને કદાચ ઓછા ક્લિયર આવતા હોય તો દરગુજર કરશો જય જય ગરવી ગુજરાત